Business Communication, Unit 1, Topic 3, Barriers to Communication and Steps to Overcome. આ ટોપિક અંતર્ગત આપણે કમ્યુનિકેશન કરીએ ત્યારે કેવી અડચણો, કેવી રૂકાવટ એમાં આવે છે એમની ચર્ચા કરીશું. તમે જાણો છો કે કમ્યુનિકેશન એક પ્રક્રિયા છે જેમાં સેન્ડર એ પ્રક્રિયાની શરૂઆત કરે છે. કમ્યુનિકેશનની અંદર સંદેશાઓની આપ-લે કરવામાં આવે છે. સેન્ડરના મનમાં, એના મગજમાં કોઈ વિચાર ઉદ્ભવે છે અને એ વિચાર એ રિસીવર સુધી પહોંચાડવા માગે છે. એની પાસે પહોંચાડવાનો એક પર્પઝ છે. હવે જ્યારે એ પોતાનો વિચાર, પોતાનો આઈડિયા, પોતાનો થોટ, પોતાનું ઇમોશન, પોતાનો મેસેજ એ જ્યારે રિસીવર સુધી પહોંચાડવા માગે છે ત્યારે એક માધ્યમ પસંદ કરશે, એક ચેનલ પસંદ કરશે. એ માધ્યમ, એ ચેનલનો ઉપયોગ કરી અને પોતાનો મેસેજ એ રિસીવર સુધી પહોંચાડશે. રિસીવર એને સમજશે. હવે સમજ્યા પછી કમ્યુનિકેશન પ્રોસેસ ત્યાં પૂરી નહીં થઈ જતી. એક રિવર્સ કમ્યુનિકેશન થાય છે જેને આપણે ફીડબેક કહીએ છીએ. રિસીવર એક રિસ્પોન્સ આપે છે. રિસીવર જ્યારે રિસ્પોન્સ આપે છે, ફીડબેક આપે છે ત્યારે એક રિવર્સ કમ્યુનિકેશન થાય છે. કમ્યુનિકેશન છે એ ઊંધી દિશામાં ચાલે છે. એટલે કે રિસીવર છે એ સેન્ડર બને છે અને સેન્ડર છે એ રિસીવર બને છે. અને ફરીથી એ સેમ સાયકલ, એ સેમ પ્રક્રિયા થાય છે. હવે અંતે કમ્યુનિકેશન પ્રોસેસ સક્સેસફુલ ક્યારે ગણાશે? કે જ્યારે સેન્ડરના મગજમાં જે વિચાર છે એ વિચાર રિસીવરના મગજમાં ટ્રાન્સફર થઈ જવો જોઈએ. ત્યારે કમ્યુનિકેશન પ્રક્રિયા છે એ સક્સેસફુલ ગણાશે, ત્યારે કમ્પ્લીટ ગણાશે. હવે જ્યારે આવું ન થાય, એટલે કે સેન્ડરના મગજમાં જે થોટ છે, જે મિનિંગ છે એ રિસીવરના મગજ સુધી ન પહોંચે અને ફીડબેક ન મળે અથવા તો પાર્શિયલ, અડધી પડધી ફીડબેક મળે, ત્યારે શું થયું કહેવાય? ત્યારે કમ્યુનિકેશન ફેલ ગયું કહેવાય. હવે એ કમ્યુનિકેશન શા માટે ફેલ ગયું છે? તો કે એના માટે કોઈ બેરિયર જવાબદાર છે. એના માટે એમાં કોઈ અડચણ આવી છે, કોઈ ઓબ્સ્ટેકલ આવ્યું છે, કોઈ ખામી આવી છે, કોઈ અવરોધ આવ્યો છે. હવે ખામી કોઈ પણ હોઈ શકે. કોઈ યાંત્રિક ખામી હોઈ શકે, સેન્ડરની ખામી હોઈ શકે, રિસીવરની ખામી હોઈ શકે, લેંગ્વેજની ખામી હોઈ શકે, સિમ્બોલ્સની ખામી હોઈ શકે. હવે આપણે જાણીએ છીએ કે કમ્યુનિકેશન છે કોઈ પણ બિઝનેસની જીવાદોરી છે. કોઈ પણ બિઝનેસ, નાનો મોટો, એ કમ્યુનિકેશન વગર ટકશે નહીં. તો કમ્યુનિકેશનને જીવંત રાખવા માટે, બિઝનેસને જીવંત રાખવા માટે કમ્યુનિકેશન છે એ ખૂબ જ આવશ્યક છે અને એમાં આવતી અડચણો એ દૂર કરવી જરૂરી છે. હવે એમાં કેવી અડચણો આવે છે એની ચર્ચા, એના થોડા મુદ્દાઓ છે એ આજે આપણે જોઈશું વન બાય વન. કમ્યુનિકેશનમાં આવતી પ્રથમ બેરિયર છે એક્સટર્નલ ઓર મિકેનિકલ બેરિયર. એટલે કે બાહ્ય અથવા તો યાંત્રિક અડચણ, રૂકાવટ, બાધા. એમાં પહેલો મુદ્દો છે ડિફેક્ટ્સ ઇન ધ ચેનલ. એટલે કે જે ચેનલનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે મીડિયમનો યુઝ કરીએ છીએ, એમાં કોઈ ખામી હોય, એમાં કોઈ પ્રોબ્લેમ હોય, યાંત્રિક ખામી, તો કમ્યુનિકેશનમાં બેરિયર આવી શકે. હવે યંત્રો છે એ ઘણી વખત એ માણસના કંટ્રોલમાં નથી હોતા, એ સેન્ડરના કંટ્રોલમાં ન હોય. આપણે ટેલિફોન ઉપર વાત કરતા હોય
તો ઘણી વખત એમાં સિગ્નલ્સ છે એ ઓછા આવતા હોય, આપણી વાત કપાતી હોય, ટેલિફોન કામ ન કરતો હોય. એવી રીતે બીજી કોઈ ચેનલ છે, પોસ્ટલ સિસ્ટમ છે, ટેલિગ્રાફ છે, અન્ય કોઈ પણ એવી ડિવાઇસ, યંત્ર કે જેનો ઉપયોગ કરીને આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, એમાં ખામી આવવી સ્વાભાવિક છે. હવે એક ખામી આવશે ત્યારે કમ્યુનિકેશન છે એ ડિસ્ટર્બ થશે, કમ્યુનિકેશન નહીં થઈ શકે. ઘણી વખત કમ્યુનિકેશન અડધું પડધું થાય, પાર્શિયલ થાય. હવે જ્યારે કમ્યુનિકેશન પાર્શિયલ થાય, અડધું પડધું થાય, તમે અડધો મેસેજ મોકલી શકો અથવા તો અડધો મેસેજ રિસીવર છે રિસીવ કરી શકે, ત્યારે બહુ ખતરનાક બને છે. ત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ખૂબ ચાન્સીસ વધી જાય છે. તો આવા સમયે સેન્ડરે કમ્યુનિકેશન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એને સોલ્વ કરવું પાછળથી બહુ અઘરું થાય છે. તો કમ્યુનિકેશન કરવાનું પોસ્ટપોન કરવું જોઈએ, ટાળવું જોઈએ, અથવા તો બીજી કોઈ ઓલ્ટરનેટિવ મેથડ હોય, વૈકલ્પિક કોઈ રીત હોય કમ્યુનિકેશન કરવાની, તો એનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરવું જોઈએ, નહીં કે આવી ખામીવાળી ચેનલનો કે યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. એમાં બીજો મુદ્દો છે નોઇઝ છે, ઘોંઘાટ. આપણને ખબર છે, કોઈ શિક્ષક ભણાવતા હોય અને વિદ્યાર્થીઓ ભણતા હોય ક્લાસરૂમની અંદર, અને બાજુમાં ક્યાંય ઘોંઘાટ થાય, નોઇઝ થતો હોય, તો એમાં એ ડિસ્ટર્બન્સ છે, એ ઇન્ટરફિયરન્સ છે. અને કોઈ પણ જગ્યાએ વાતચીત કરવામાં, કમ્યુનિકેશન કરવામાં ઘોંઘાટ છે એક અડચણરૂપ હોય જ છે. ફેક્ટરીઓમાં કામ કરતા હોય કર્મચારીઓ, તો મશીનોનો સતત અવાજ આવતો હોય છે, ત્યારે કમ્યુનિકેશન કરવું એ કર્મચારીઓ માટે ખૂબ જ મુશ્કેલ થાય છે. એ વાતચીત કરે તો એ મશીનરી, યંત્રોનો અવાજ એટલો બધો આવતો હોય કે એકબીજાની વાત સાંભળી શકતા નથી. ઘણી વખત આપણે ટેલિફોન કરીએ, કોઈને ફોન કરીએ, તો પણ એમાં કોઈ વિચિત્ર અવાજ આવતો હોય છે, અને એટલા માટે સામેવાળાની વાત આપણે સમજી નથી શકતા, સાંભળી નથી શકતા. તો એવી રીતે ટેલિવિઝનની અંદર પણ ઘણી વખત છે એ અવાજ ડિસ્ટોર્ટેડ આવતો હોય છે, અથવા તો અવાજ કપાઈને આવતો હોય છે. એના માટેના રીઝન કોઈ પણ હોઈ શકે. મેં તમને અગાઉ કીધું એમ યાંત્રિક ખામી હોઈ શકે. તો કોઈ પણ રીઝનના કારણે નોઇઝ આજુબાજુ થવો એ પણ એક ચેનલની ડિફેક્ટ છે, અને એ પણ એક કમ્યુનિકેશનની બેરિયર છે. સાઉન્ડ પ્રૂફ રૂમ્સ હોય કંપનીઓ પાસે, દરેકને એ પરવડતી નથી, પણ જો એ હોય તો એ કમ્યુનિકેશનને એ ઓવરકમ કરી શકે, એ કમ્યુનિકેશનને ટાળી શકે, એને સોલ્વ કરી શકે છે. ત્રીજો મુદ્દો આમાં છે ડિફેક્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓર કમ્યુનિકેશન સિસ્ટમ. ફરીથી વાંચું, ડિફેક્ટ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓર કમ્યુનિકેશન સિસ્ટમ. સંસ્થા છે એની એક કમ્યુનિકેશન સિસ્ટમ હોય છે, જેમાં તમને ખબર છે કમ્યુનિકેશનના બે પ્રકારો છે મેઇનલી, અપવર્ડ કમ્યુનિકેશન અને ડાઉનવર્ડ કમ્યુનિકેશન. અપવર્ડ કમ્યુનિકેશનમાં માહિતી નીચેના કર્મચારીથી ઉપરના કર્મચારી સુધી જાય છે, જ્યારે ડાઉનવર્ડ કમ્યુનિકેશનમાં માહિતી ઉપરી અધિકારીથી નીચેના કર્મચારી સુધી જતી હોય છે. હવે એક કમ્યુનિકેશનની સિસ્ટમ આમાં સેટ કરેલી હોય છે, બરાબર. પણ જો એ કમ્યુનિકેશનની સિસ્ટમ હેલ્ધી ન હોય, તંદુરસ્ત ન હોય, એમાં ખામીઓ હોય, તો કમ્યુનિકેશન કરવામાં ખૂબ જ તકલીફ થાય. કમ્યુનિકેશન છે એની સ્પીડ પણ એકદમ ઓછી થઈ જતી હોય છે. જેમ કે માહિતી ઘણા બધા ટેબલ પર થઈને પસાર થતી હોય છે, ઘણા બધા લેવલ ઉપર થઈને એ ઉપર તરફ અથવા તો નીચે તરફ જતી હોય છે. ત્યારે જો એ સિસ્ટમ બરાબર સાઉન્ડ ન હોય, સંસ્થાની અંદરની કમ્યુનિકેશન સિસ્ટમ, તો એમાં ખૂબ ડિલે થઈ શકે છે, અને અંતે એ કંપનીના રિઝલ્ટ ઉપર, એના આઉટકમ ઉપર એ ખૂબ માઠી અસર કરી શકે છે. વર્કર્સને ખબર ન હોય કે એમણે શું કરવાનું છે, સંસ્થાના હેતુઓ શું છે, એને એના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝની ખબર ન હોય, મેનેજરને ખબર ન હોય કે વર્કર્સને કેવી રીતે ટ્રેન કરવા, એને કેવી રીતે ઇન્ફોર્મ કરવા,
ઓર્ગેનાઇઝેશન પોતાને ખબર ન હોય કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કમ્પિટિટર્સ શું કરી રહ્યા છે, તો આ એક આંતરિક સિસ્ટમ છે. ઘણી વખત કાગળો છે એ એકને એક જગ્યાએ પડ્યા રહેતા હોય છે અને એ ફાઇલો છે એ ટેબલ ઉપરથી આગળ વધતી નથી અને ઘણો બધો સમય લાગી જતો હોય છે. તો આ પ્રકારની કમ્યુનિકેશન બેરિયર છે એ સંસ્થાની એ ઇન્ટરનલ બેરિયર્સ છે અને એને ઓવરકમ કરવા માટે નિયમિત મેનેજર્સ છે, ઉપરી અધિકારીઓ છે, એમણે આમનું મૂલ્યાંકન કરવું જોઈએ, તાલીમો ગોઠવવી જોઈએ, વર્કશોપ્સ રાખવા જોઈએ અને દરેક કર્મચારીઓને બી ઇન્ફોર્મ્ડ રાખવા જોઈએ. હવે બીજા નંબરે જે બેરિયર છે એ સોશિયો સાયકોલોજીકલ બેરિયર છે, એટલે કે સામાજિક મનોવૈજ્ઞાનિક અડચણો, સામાજિક અને માનસિક અડચણો. હવે કમ્યુનિકેશન કરે છે કોણ? તો કે માણસ કરે છે. સેન્ડર પણ એક માણસ છે, એક હ્યુમન બિંગ છે, રિસીવર પણ એક માણસ છે, હ્યુમન બિંગ છે. હવે જ્યાં માણસ છે ત્યાં સોશિયો સાયકોલોજીકલ બાબતો આવવાની જ, અને આ બાબતો કમ્યુનિકેશન કરવામાં અડચણરૂપ થાય છે. સેન્ડર હોય કે રિસીવર હોય, બંનેને આ લાગુ પડે છે. એમને એમના પોતાના એટિટ્યૂડ્સ, વલણો હોય છે, એમને એમના પોતાના ઓપિનિયન્સ, અભિપ્રાયો હોય છે, એમને પોતાનું સમાજમાં એક સ્થાન હોય છે, એક દરજ્જો હોય છે, એમને એમના પોતાના રિલેશન્સ હોય છે, એમના સિનિયર સાથે, એમના જુનિયર સાથે, એમનું પોતાનું એક ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ હોય છે. આ બધી બાબતો કમ્યુનિકેશન કરવામાં ઘણી વખત અડચણરૂપ થતી હોય છે. વ્યક્તિ છે એની પોતાની પર્સનલ ફિલિંગ્સ હોય છે, લાગણીઓ હોય છે, ભાવ હોય છે, એમના ફિયર્સ, એમના ડર હોય છે, એમની ડિઝાયર્સ, એમની ઈચ્છાઓ હોય છે, એમની આશાઓ હોય છે. આ બધું સેન્ડર અને રિસીવરમાં હોય જ છે, કારણ કે દે બોથ આર હ્યુમન બિંગ્સ. અને આ બધી બાબતો એવી છે કે જેમના વિશે તમે પ્રેડિક્ટ ન કરી શકો, એમના વિશે તમે કંઈ કહી ન શકો. દે કેન હેપન એટ એની ટાઈમ, એટ એની પોઈન્ટ, ઇન એની સિચ્યુએશન. અને એટલે આ સોશિયો સાયકોલોજીકલ બેરિયર છે એ કમ્યુનિકેશનમાં ખૂબ જ એક મોટી અડચણ ઊભી કરે છે. સાયકોલોજીકલ બાબતોની વાત કરીએ તો જ્યારે સેન્ડર દ્વારા મોકલાયેલો મેસેજ રિસીવર સુધી પહોંચે છે ત્યારે એમાં 3 સ્ટેપ આવે છે. પહેલું આવે છે પરસેપ્શન, બીજું આવે છે અન્ડરસ્ટેન્ડિંગ અને ત્રીજું આવે છે એક્સેપ્ટન્સ. હવે જ્યારે કોઈ મેસેજ રિસીવર સુધી પહોંચે છે ત્યારે પહેલું સ્ટેપ પરસેપ્શન આવે છે. એ ફિઝિકલ લેવલે છે. પરસેપ્શન એટલે શું? તો કે ગ્રહણ કરવું, કાનથી ગ્રહણ કરવું, આંખથી ગ્રહણ કરવું, આપણી જે ઇન્દ્રિયો છે, સેન્સીસ છે, એમનાથી એ ગ્રહણ કરવું એટલે પરસેપ્શન છે એ ફિઝિકલ લેવલ ઉપર છે. હવે કોઈ બોલે ત્યારે સાંભળવાવાળો સાંભળે જ નહીં, કાંઈ બતાવવામાં આવે ત્યારે એ જોવે જ નહીં, તો ઇનપુટ થાય જ નહીં. એમના સેન્સીસ દ્વારા, એમની ઇન્દ્રિયો દ્વારા એ મેસેજ એમના મગજમાં એન્ટર થયો જ નથી, તો પણ કમ્યુનિકેશન નહીં થઈ શકે. બીજું લેવલ છે અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. એ ઇન્ટેલિજન્સનું લેવલ છે, એ બુદ્ધિના સ્તરે છે. દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી. ઘણા બુદ્ધિમાં તેજ હોય છે, ઘણા મંદ હોય છે. તો જે તેજ હોય છે, જે ચકોર હોય છે, એ બાબતને ફટાફટ સમજી લેશે, તરત સમજી લેશે. જે મંદ છે, જે ડલ છે, જે સ્લો અને લો છે, એને સમજવામાં થોડી વાર લાગશે. તો સેન્ડરે એ રીતે કમ્યુનિકેશન કરવું પડે. જે સ્લો છે એને સ્લો મેથડથી, જે ફાસ્ટ છે એને ફાસ્ટ મેથડથી. અને જો આવું ન થાય ત્યારે એ કમ્યુનિકેશનમાં અડચણરૂપ થતું હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ ન થઈ શકે. ત્રીજી બાબત છે એક્સેપ્ટન્સ. ચાલો, કાન દ્વારા અથવા તો આંખ દ્વારા મગજમાં એ એન્ટર થઈ ગયું, બુદ્ધિ પણ એટલી હતી કે એ બાબતને, એ મુદ્દાને સમજી લીધો, એ વાતને સમજી લીધી, પણ
હવે એ વાતને એક્સેપ્ટ કરવી કે નહીં, સ્વીકારવી કે નહીં, એનો એક્સેપ્ટન્સ એ ઇમોશનલ લેવલ ઉપર છે, એ ભાવાત્મક બાબત છે. હવે રિસીવર છે એ કોઈ ભાવના કારણે, કોઈ ઇમોશનના કારણે વર્કઆઉટ થયેલો છે, એમની અંદર કોઈ ઇમોશનલ બ્લોક છે, કોઈ એમને ખીજાણું છે, કોઈ પણ પ્રકારનો ભાવ છે એમના ઉપર હાવી થયેલો છે, ત્યારે એમણે સાંભળીએ લીધું છે, એમણે સમજીએ લીધું છે, પણ એ સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે આવેલો જે મેસેજ છે, એમને મળેલો જે મેસેજ છે, એમના ઉપર કોઈ ઇમ્પ્રેશન નથી પડતી, એમના ઉપર એમનો કોઈ પ્રભાવ પડતો નથી, અને એટલે એ એક બેરિયર તરીકે આપણે જોઈએ છીએ એને, એટલે એક અડચણરૂપ છે. આમ આ સોશિયો સાયકોલોજીકલ બેરિયર છે એ કમ્યુનિકેશનમાં અડચણરૂપ થતી હોય છે. ત્રીજું બેરિયર છે કલ્ચરલ બેરિયર, એટલે કે સાંસ્કૃતિક અડચણ. હવે કોઈ કામના સ્થળે, ખાસ કરીને અત્યારના સમયે, એક ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ જોવા મળે છે, અને એ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટમાં અલગ અલગ દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ પ્રાંતમાંથી આવીને કર્મચારીઓ કામ કરતા હોય છે. એ બધાની સંસ્કૃતિ, એ બધાનું કલ્ચર છે અલગ અલગ હોય છે, અને એટલે જ્યારે અલગ અલગ કલ્ચરના કર્મચારીઓ એક કામના સ્થળે ભેગા થાય અને જ્યારે એમના વચ્ચે કમ્યુનિકેશન કરવાનું થતું હોય છે, ત્યારે બેરિયર્સ આવવાની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે. સંસ્કૃતિ અલગ એટલે એમની માન્યતાઓ છે, શબ્દોના અર્થો છે, એમની અમુક ક્રિયાઓ છે, અમુક સંકેતો છે, અમુક કલર બાબતની એમની સમજૂતી છે, અમુક વર્તણૂક છે, એના અર્થ અલગ અલગ નીકળતા હોય છે, કારણ કે એનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ અલગ હોય છે. ગુજરાતી લોકો છે એ મરાઠી લોકોથી અલગ પડતા હોય છે, એવી રીતે અમેરિકન્સ છે બ્રિટિશરોથી અલગ પડતા હોય છે. તો એવા મલ્ટીકલ્ચરલ વર્કપ્લેસમાં કલ્ચરલ બેરિયર આવી શકે, એકાબીજાને સમજવામાં મુશ્કેલી થઈ શકે છે. હવે જ્યારે કલ્ચરલ બેરિયરની વાત કરીએ ત્યારે એમાં સૌથી મહત્ત્વની બાબત છે લેંગ્વેજ બેરિયર છે. આપણે ભારતની અંદર કેટલા બધા રાજ્યો અને એની કેટલી બધી ભાષાઓ. હવે આવા અલગ રાજ્યમાંથી, અલગ પ્રાંતમાંથી કોઈ કર્મચારી કોઈ કામના સ્થળે કામ કરતો હોય ત્યારે સૌથી મહત્ત્વની અને અડચણરૂપ બાબત હોય છે એ ભાષા છે. એક સારું ગુજરાતી જાણે છે તો બીજું એક સારું હિન્દી જાણતો હોય, તો ત્રીજો છે એક સારું ઇંગ્લિશ જાણતો હોય. ઓકે, દેટ્સ ગુડ. પણ જ્યારે એમને એકાબીજા સાથે કમ્યુનિકેશન કરવાનું થાય ત્યારે એ ગુજરાતી જાણતો હોય એને સામે ઇંગ્લિશવાળા સાથે અથવા તો હિન્દીવાળા સાથે વાત કરવાની હોય, ઇંગ્લિશ જાણતો હોય એમને ગુજરાતી અથવા તો હિન્દીવાળા સાથે વાત કરવાની થાય, ત્યારે એ ભાષાની બેરિયર આવી શકે અને એમાં એક મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની શક્યતા છે. મલ્ટીકલ્ચરલમાં આ લેંગ્વેજ બેરિયર છે એ સૌથી મોટી બાબત છે. એ પહેલો મુદ્દો લેંગ્વેજ બેરિયર. કલ્ચરલ બેરિયર્સની અંદર પહેલો મુદ્દો લેંગ્વેજ બેરિયર. બીજો મુદ્દો આવશે હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ. હવે આ બે શબ્દોને અલગ કરીને જોઈએ. હોસ્ટાઇલ એટલે ક્રૂર અને સ્ટીરિયોટાઇપ એટલે એક પ્રકારની માન્યતા, એક પ્રકારનો પૂર્વગ્રહ. હવે હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ એટલે શું? તો કે અમુક સમુદાયના લોકો પ્રત્યે પૂર્વગ્રહ હોય છે, એમના પ્રત્યે લોકોની માન્યતા હોય છે કે આવા પ્રકારના લોકો છે, એ હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ છે. દાખલા તરીકે એવું માનવામાં આવે છે કે અમેરિકન લોકો છે એ અધીરાઈવાળા અને એરોગન્ટ એટલે ઘમંડી છે, સાથે સાથે ફ્રેન્ડલી અને ટોલરન્ટ પણ છે, મૈત્રીભાવવાળા છે, સહિષ્ણુ છે. હવે એને બીજી બાજુ તમે જુઓ, બીજા અર્થમાં જુઓ તો બધા અમેરિકન્સ છે એ અધીરાઈવાળા અને ઘમંડી નથી હોતા, બધા અમેરિકન્સ પાછા ફ્રેન્ડલી અને સહિષ્ણુ પણ નથી હોતા, પણ એમના વિશેની એક આ રૂઢ થયેલી માન્યતા છે, એમના વિશેનો એ પૂર્વગ્રહ છે. હવે જ્યારે
આવા લોકો સાથે એકબીજા સાથે કમ્યુનિકેશન કરવાનું થતું હોય છે, ત્યારે આવા એઝમ્પશન્સ, આવા પ્રિજ્યુડાઇસીસ છે એ બેરિયર તરીકેનું કામ કરતા હોય છે. અને માઇન્ડ છે એ એટલું બ્રોડ નથી રહેતું, એટલું એ છે વિશાળ નથી રહેતું, ખુલ્લીને એમની સાથે કમ્યુનિકેશન નહીં કરી શકે, ક્યારેક બેરિયર આવી શકે. એમાં ત્રીજો મુદ્દો છે ઇમોશનલ ડિસ્પ્લે, એટલે કે ભાવનાઓની રજૂઆત. દરેક કલ્ચરમાં ભાવનાઓની રજૂઆત, ઇમોશન્સનો જે ડિસ્પ્લે છે, ઇમોશન્સનો જે શો છે, ઇમોશન બતાવવાની જે રીત છે એ અલગ અલગ હોય છે, કલ્ચર વાઇઝ અલગ હોય છે. ઘણી જગ્યાએ કોઈ મિટિંગની શરૂઆત થાય તો સીધું જ મુદ્દા ઉપર આવી અને મિટિંગના મુદ્દાઓની ચર્ચા શરૂ કરી દેવી એ અયોગ્ય માનવામાં આવે છે, ઇનએપ્રોપ્રિએટ માનવામાં આવે છે. એ પહેલાં એમણે થોડી વાત કરવી જોઈએ, થોડી પ્રસ્તાવના આપવી જોઈએ. ઘણી જગ્યાએ એનાથી ઉલટું હોય છે. મિટિંગની શરૂઆત છે એ થોડી અન્ય વાતોથી, પ્રસ્તાવનાથી કરવામાં આવે છે અને પછી એ મુદ્દાઓ ઉપર આવશે, મિટિંગની ચર્ચા કરશે. ઘણી જગ્યાએ કર્મચારીઓને એમના પર્સનલ પ્રોબ્લેમ્સ, એમના ઇમોશન્સ એમને દબાવીને રાખવા માટે સૂચના આપવામાં આવે છે કે તમારે કામના સ્થળે તમારી આવી સમસ્યાઓની ચર્ચાઓ નહીં કરવાની. હવે તમે સમજો, અલગ અલગ રીતે ભાવનાઓની રજૂઆત કરવાવાળા અલગ અલગ કલ્ચરમાંથી આવતા લોકો કોઈ એક કામના સ્થળે ભેગા થાય અને જ્યારે એમની વચ્ચે કમ્યુનિકેશન થાય ત્યારે શું હાલત થાય, ત્યારે શું આઉટકમ મળે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ થાય છે. તો આ પણ એક બેરિયરમાં મોટી બાબત છે. એના પછીનો મુદ્દો છે બિહેવિયર ડિફરન્સ. વર્તણૂક પણ અલગ હોય છે. કલ્ચર બદલે એટલે વર્તણૂક બદલી જાય છે. ઘણી જગ્યાએ જ્યારે કમ્યુનિકેશન કરવામાં આવે ત્યારે એ વાત કરનાર વ્યક્તિની સાથે આંખોમાં જોઈને વાત કરવી એ યોગ્ય માનવામાં આવે છે, ઘણી જગ્યાએ અયોગ્ય માનવામાં આવે છે. ઘણી જગ્યાએ વાતચીત કરતા હોય ત્યારે એમાં વ્યક્તિની સામે જોઈને વાત ન કરવી એને અયોગ્ય માનવામાં આવે છે. ઘણી જગ્યાએ સ્પેસનું મહત્ત્વ છે. મિટિંગ્સ હોય ત્યારે બાજુમાં બેસી અને કમ્યુનિકેશન કરવામાં આવે છે, ઘણી જગ્યાએ દૂર બેસીને કમ્યુનિકેશન કરવામાં આવે છે. તો આ બધા ડિફરન્સીસ છે એ કલ્ચરલ ડિફરન્સીસ છે. એમાં લેંગ્વેજ આવી જશે, હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ આવી જશે, ઇમોશનલ ડિસ્પ્લે આવી જશે અને બિહેવિયર ડિફરન્સીસ એટલે કે વર્તણૂકના ભેદ આવી જશે. આમ કલ્ચરલ બેરિયર છે એ પણ કમ્યુનિકેશનમાં એક મોટી બાધા છે, મોટી અડચણ છે, મોટું ઓબ્સ્ટેકલ છે અને એને વ્યક્તિ પોતે, સેન્ડર અને રિસીવર એ ટેકલ કરી શકે, સોલ્વ કરી શકે અને એમાંથી એ બહાર આવી શકે. એના પછીની ચોથી બેરિયર છે સિમેન્ટિક બેરિયર્સ છે. સિમેન્ટિક્સ એટલે શું? તો કે સ્ટડી ઓફ મિનિંગ્સ. મિનિંગ્સ કોના? તો કે શબ્દોના. શબ્દોના અર્થનો અભ્યાસ એટલે સિમેન્ટિક્સ. અને તમને ખબર જ છે કે કમ્યુનિકેશન કરવામાં સૌથી વધારે, પછી ઓરલ કમ્યુનિકેશન હોય કે રિટન કમ્યુનિકેશન હોય, સૌથી વધારે ઉપયોગ છે ભાષાનો થાય છે, લેંગ્વેજનો થાય છે. અને લેંગ્વેજમાં શું છે? વોટ ઇઝ ધ લેંગ્વેજ મેડ ઓફ? લેંગ્વેજ ઇઝ મેડ ઓફ વર્ડ્સ. ભાષા શબ્દોની બનેલી છે અને શબ્દ એક, અર્થ અનેક, એના મિનિંગ્સ છે મલ્ટિપલ હોય છે. તો જ્યારે શબ્દોનો ઉપયોગ કરીને, ભાષાનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરતા હોય છે ત્યારે એમાં અડચણો આવવાની જ, ઘણી બધી અડચણો આવવાની. કારણ કે એક શબ્દ એક સંદર્ભમાં એક અર્થમાં વપરાતો હોય છે, બીજા સંદર્ભમાં એ બીજા અર્થમાં વપરાતો હોય છે. શબ્દોના મલ્ટિપલ મિનિંગના કારણે કમ્યુનિકેશનમાં બેરિયર આવી શકે. કેવી રીતે? તો કે એક શબ્દનો એક અર્થ જે સેન્ડરના માઇન્ડમાં છે એ કદાચ રિસીવરના માઇન્ડમાં ન હોય, એ શબ્દનો બીજો અર્થ એના માઇન્ડમાં છે એ હોય, ત્યારે સેન્ડર જે મેસેજ મોકલવા માગતો હોય છે એ મેસેજ રિસીવરના માઇન્ડમાં છે ડેવલપ થઈ શકતો નથી. આ સેમ થાય
સેન્ડરનો મિનિંગ રિસીવરના મિનિંગમાં જો એ ઇક્વલ નીકળે, સેમ નીકળે, તો કમ્યુનિકેશન છે એમાં અડચણ નથી આવતી, એમાં ઓબ્સ્ટેકલ નહીં આવે, એમાં બેરિયર નહીં આવે. પણ મલ્ટિપલ મિનિંગના કારણે એવું થવાની શક્યતા છે. એક ઉદાહરણ એવું છે કે જે સ્ટોલ શબ્દ છે, STALL સ્ટોલ, એના રેન્ડમ હાઉસ ડિક્શનરી પ્રમાણે 25 મિનિંગ્સ, 25 અર્થ થાય છે એના. એમાં એના ટેકનિકલ મિનિંગ્સ આવી જશે, વર્બ્સ તરીકે આવી જશે, એડજેક્ટિવ તરીકે આવી જશે, એડવર્બ તરીકે આવી જશે, નાઉન તરીકે આવી જશે, બધી રીતે આવી જશે. એમાં 25 મિનિંગ થાય છે. હવે તમે સમજો, આવા સ્ટોલ શબ્દનો યુઝ ક્યાંય કમ્યુનિકેશન કરવામાં થયો તો ચોક્કસ એમાં મિનિંગ ભેદ આવી શકે, અર્થભેદ આવી શકે, સેન્ડરના માઇન્ડમાં અને રિસીવરના માઇન્ડમાં, બંનેના માઇન્ડમાં. એવી જ રીતે બીજા પણ શબ્દો છે મલ્ટિપલ મિનિંગવાળા, ચાર્જ છે, ચેક છે, રિંગ છે, સ્પ્રિંગ છે, બરાબર. આ બધા શબ્દો છે મલ્ટિપલ મિનિંગવાળા છે અને એના અલગ અલગ અર્થ હોય છે. એવા પણ શબ્દો છે કે જેના સ્પેલિંગ સમાન છે પણ એના ઉચ્ચાર અલગ હોવાના કારણે એના મિનિંગ એ બદલાઈ જતા હોય છે. દાખલા તરીકે મિનિટ શબ્દ છે, એને માઇન્યુટ પણ વંચાય. મિનિટ એટલે મિનિટ, ઘડિયાળનો સમય. માઇન્યુટ એટલે ખૂબ બારીકાઈથી. એવી રીતે વિન્ડ શબ્દ છે, WIND, એને વાઇન્ડ પણ વંચાય. વિન્ડ એટલે પવન થાય, પણ વાઇન્ડ એટલે સંકેલવું થાય છે, ભેગું કરવું, કન્ક્લુડ કરવું. તો આવી રીતે એ શબ્દો છે એના મિનિંગ અલગ હોવાના કારણે એ કમ્યુનિકેશનમાં બેરિયર રૂપ થઈ શકે છે. ઘણા ફ્રેઝીસ, ઘણા શબ્દ સમૂહો છે એ પણ ડબલ મિનિંગવાળા હોય છે. એમાં એક આર્ટિકલ મૂકવાથી અથવા તો એક આર્ટિકલ દૂર કરવાથી એના અર્થ બદલાઈ જતા હોય છે. દાખલા તરીકે અ રેડ એન્ડ અ બ્લુ કાર્પેટ, એટલે 2 કાર્પેટ થયા, અ રેડ એન્ડ અ બ્લુ. પણ તમે એમાંથી એક આર્ટિકલ કાઢી નાખો, અ રેડ એન્ડ બ્લુ કાર્પેટ, એટલે એક જ કાર્પેટ થયો, એના 2 કલર થયા. એક જ કાર્પેટમાં 2 કલર છે, રેડ એન્ડ બ્લુ કાર્પેટ. તો આવી નાની અમથી ઇન ઓર આઉટ એ કમ્યુનિકેશનમાં અડચણરૂપ થતું હોય છે. એ રિસીવરને કન્ફ્યુઝ કરે છે અને એ બેરિયરનું કારણ બનતું હોય છે. રન જે શબ્દ છે, RUN, આ બુકમાં લખ્યા પ્રમાણે એના 71 મિનિંગ્સ છે. વર્બ તરીકે, નાઉન તરીકે એના 35 મિનિંગ છે અને એડજેક્ટિવ તરીકે એના 4 મિનિંગ છે. ટોટલ 110 સેન્સીસ થાય છે, ટોટલ 110 મિનિંગ થાય છે રન શબ્દના. હવે કોઈ આ રન શબ્દનો યુઝ કર્યો હોય તો એ 110માંથી કયા અર્થમાં એમનો, કયા સંદર્ભમાં યુઝ કર્યો છે એ જાણવું ખૂબ જ અઘરું થતું હોય છે. એટલે જો બંનેનું ભાષાઓનું પકડ સરખું હોય, સેન્ડર અને રિસીવર, ભાષાની એમની ગ્રીપ જો સારી હોય, ભાષા પ્રત્યેનો એમનો લગાવ છે અને આવડત છે સારી હોય, તો સિમેન્ટિક બેરિયર છે એને ઓવરકમ કરી શકાય. વેલ્યુ શબ્દ છે એના પણ ઘણા બધા અર્થ થતા હોય છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધીસ રિંગ, એમાં વેલ્યુનો મિનિંગ જુદો થાય છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ લર્નિંગ અબાઉટ કમ્યુનિકેશન, એમાં વેલ્યુનો મિનિંગ જુદો થાય છે. આઈ વેલ્યુ માય ગુડ નેમ, એમાં વેલ્યુનો અર્થ જુદો થાય છે. આમ સિમેન્ટિક બેરિયર છે એ શબ્દોના અર્થ ઉપર કામ કરે છે અને અડચણરૂપ થતી હોય છે. આમ આજે કમ્યુનિકેશન બેરિયર્સમાં આપણે કુલ 4 મુદ્દાઓની વાત કરી. ફરી એને કન્ક્લુડ કરી લઈએ શોર્ટમાં. એમાં જે પહેલો મુદ્દો હતો એક્સટર્નલ ઓર મિકેનિકલ બેરિયર, બાહ્ય અથવા તો યાંત્રિક ખામી, અડચણ. એમાં પહેલો સબ ટોપિક હતો ડિફેક્ટ ઇન ધ ચેનલ, ચેનલમાં કોઈ ખામી હોય. પછી બીજો મુદ્દો હતો નોઇઝ, ઘોંઘાટ. ત્રીજો મુદ્દો હતો ડિફેક્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓર કમ્યુનિકેશન સિસ્ટમ, એટલે કે સંસ્થાની કમ્યુનિકેશન સિસ્ટમમાં જો કોઈ ખામી હોય તો પણ એ અડચણરૂપ થઈ શકે. બીજો મુદ્દો હતો સોશિયો સાયકોલોજીકલ બેરિયર, સામાજિક અને મનોવૈજ્ઞાનિક અથવા તો માનસિક અડચણો. એમાં આપણે પરસેપ્શન એટલે ગ્રહણ જોયું, ગ્રહણ શક્તિ જોઈ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ જોઈ, અને એક્સેપ્ટન્સ એટલે સ્વીકૃતિ જોઈ. ત્રીજું બેરિયર હતું કલ્ચરલ બેરિયર, સાંસ્કૃતિક અડચણ. એમાં ભાષા, હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ, ઇમોશનલ ડિસ્પ્લે, બિહેવિયર ડિફરન્સીસ, એની આપણે ચર્ચા કરી. અને છેલ્લે સિમેન્ટિક બેરિયર્સ એટલે શબ્દોના અર્થ સંબંધિત જે બેરિયર્સ આવતી હોય છે, અડચણો આવતી હોય છે, એમની વાત કરી. આ ટોપિક હજુ અહીંયા પૂરો નથી થયો.
કુલ 4 બેરિયરની ચર્ચા આપણે કરી છે અને આ પ્રશ્નમાં કુલ 8 બેરિયર્સ છે. બાકીની બેરિયર્સની ચર્ચા આપણે નેક્સ્ટ વીક આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.